હલો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલાના ધબકારાની અંદર. ખેડૂત ભાઈઓ, તમે જોઈ શકો છો આપણે થ્રેસરની અંદર જીરાના ત્રિગણેશ કરી દીધા છે. તમે જોઈ શકો છો આવી રીતના જીરું ચાલુ છે. તમે જોઈ શકો છો આપણું જીરું કંઈક આવું નીકળી રહ્યું છે ખેડૂત ભાઈઓ. અને ખાસ ખેડૂત ભાઈઓ, આપણે જે થ્રેસર જે છે તે નવું થ્રેસર છે, મારુતિનું થ્રેસર છે. તમે જોઈ શકો છો અને નવું જ થ્રેસર અને આપણે નવા જીરાની અંદર શરૂઆત કરેલ છે. અને આપણે આ તમે જોઈ શકો છો જીરું મારુતિનું થ્રેસર છે, નવું થ્રેસર છે, કાકાનું થ્રેસર છે. તમે જોઈ શકો છો અમારું જ થ્રેસર છે. તો તમે નિહાળી શકો છો. તમે જોઈ શકો છો અમારા જીરા કંઈક આ ટાઈપના જીરા નીકળી રહ્યા છે નવા થ્રેસરની અંદર. કોઈ ખાસ નવા થ્રેસરનો અમને અનુભવ નથી, છતાં પણ તમે ક્વોલિટી અને દાણાની જોઈ શકો છો. દાંતી પણ એટલી નથી, બહુ સારું નીકળે છે. અને તમે જોઈ શકો છો જીરું કંઈક આવું છે ખેડૂત ભાઈઓ. આટલું હજી કાઢ્યું, હજી બાકી છે કાઢવાનું. અને માય ફાધર જે છે એ જીરાનું કામ કરે છે, માય ફાધર છે. તમે જોઈ શકો છો અને થોડા થોડા ઇંગ્લિશ પણ આપણે આવડતા હે, ફાવતા હે. તો તમે જોઈ શકો છો. અને કાકાનું થ્રેસર છે, નવું થ્રેસર છે. તમે જોઈ શકો છો. અને જીરાનું ત્રિગણેશ કર્યા છે આપણે. કેવું નીકળે, ઉતારો કેવો નીકળશે એ પણ તમને જણાવશું. અને ખાસ તો મારુતિનું થ્રેસર, મારુતિનું કંપનીનું કેવું આવે છે એ પણ ખાસ કોમેન્ટ કરજો. અને જીરા આ વર્ષે કેવા નીકળશે બધાને એ પણ જણાવશો. ઉતારા કેવા નીકળશે એ પણ તમે જણાવશો. તમે જોઈ શકો છો અત્યારે ભાઈએ ઓવર થોડુંક ધીમું કર્યું છે તો ધીમું થયું છે. બાકી ઓવર વધારે થાય એટલે દદેડો હાઈલો આવે છે જીરાનો. ક્વોલિટીની વાત કરીએ તો કાંઈ ના ઘટે. તમે જોઈ શકો છો. અને આ છે આપણું નવું થ્રેસર, હમણાં જ લીધું છે આપણે થ્રેસર. હજી આપણે બીજો ઘેરો જ કાઢીએ છીએ જીરાનો. અને નવું થ્રેસર છે. તમે જોઈ શકો છો મારુતિનું થ્રેસર છે, આ ટાઈપનું થ્રેસર છે જીરાનું. અને માલની જો વાત કરીએ ક્વોલિટીની તો કાંઈ ના ઘટે. તમે જોઈ શકો છો આવી ક્વોલિટી વાળો માલ છે અમારો. તો ભાઈ કોમેન્ટ કરજો તમારે જીરા આ વર્ષે વીઘે કેટલા નીકળી રહ્યા છે. અને હજી આપણે આટલા જીરા પણ બાકી છે, તમે જોઈ શકો છો કાઢવાના. અને દાંઠું પણ બાકી છે. વાંધો નહીં આવે. થ્રેસર માય ફાધર છે. તમને જણાવી દઉં કે આપણે થોડા થોડા ઇંગ્લિશ ફાવતા હે, બાકી ઝાઝા નહીં આવડતા હે. તો તમે જોઈ શકો છો. ફરી એક વખત બતાવી દઈએ કે આવું છે થ્રેસર ની અંદર આવી રીતના નીકળી રહ્યું છે માલ. ક્વોલિટી તમે જોઈ શકો છો. અને આ છે દાંઠું પણ થોડું થોડું ભરાય છે. ક્યારેક ક્યારેક કાઢવું પડે છે આની અંદરથી. જોઈ શકો છો આવી રીતે કાઢવું પડતું હોય છે. આ છે એનો તાવીથો, આનાથી હલાવવાનું હોય છે, કાઢવાનું હોય છે. તો ખેડૂતો ઉતારા કેવા નીકળશે એ પણ તમને જણાવશું થોડા સમયની અંદર. અત્યારે કેમ કે કામ રનિંગ છે આપણું જીરાની અંદર. તમારે ઉતારા જીરામાં કેવા નીકળ્યા છે એ પણ ખાસ અમને જણાવશો કોમેન્ટની અંદર. તો ખેડૂતો બસ વિડીયોની અંદર આટલું જ છે. જામસિંગ, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર. અમારું થ્રેસર નવું લીધું છે, કાકાનું થ્રેસર છે. બીજી વખત શરૂઆત કરી છે, ત્રિગણેશ કર્યા છે. નવું થ્રેસર છે. ટ્રેક્ટર પણ 1-2 વર્ષ ત્યાં નવું ટ્રેક્ટર છે, નવી ફૂંકણી છે. એટલે કે થ્રેસર છે. ઘણા ખેડૂતો ફૂંકણીથી ઓળખે છે, આપણે થ્રેસરથી કહીએ છીએ, થોડો ટેકનોલોજી વાળો શબ્દ વાપરીએ છીએ. તો ખેડૂતો બસ વિડીયોની અંદર આટલું જ. મળીએ ખેડૂતો અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. અને આપણી ચેનલની અંદર તમે નવા હો, હજી સુધી આપણી ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ખેડૂતો મળીએ મારા વાલા ખેડૂત મિત્રો ફરી એક વખત નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધર્મેન્દ્ર દલવાડીના રામ રામ અને જય શ્રીનાથ.